भरेली भभकेली करवट पर गेली कमर कसेली संग साहेली साधेली बनी संकट वेली भान भरेली सोल सजेली संगारी चामुंडा चंडी गजा प्रचंडी असुर विखंडी अवतारी माँ असुर विखंडी अवतारी माँ निधि दे सिद्धि दे अष्ट नव निधि दे वंश में बुद्धि दे बागबानी माड़ी निधि दे सिद्धि दे अष्ट नव निधि दे वंश में बुद्धि दे बागबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर आशा संपूर्ण कर दास जानी सजन सोहित दे कुटुंब से बित दे जग में जित दे माँ भवानी जग में जित दे माँ भवानी आदि अनादि अर्जी माँ तारा उर्मा ले जय है जग जननी हे जगदम्बा बोली जगदम्बे माता प्रसन्न रहो खोड़ियार माता प्रसन्न रहो आकाशवाणी थई मंदिर मां हिंगड़ाज मां कहे छे महाराज तमारी नेत्रा तो साक्षात जगदंबा नो अवतार छे महाराज एनी चिंता न करो महाराज रामदेवजी ना नामनी चूंदड़ी धारण करशे अने साक्षात जगदंबा नु रूप प्राप्त थशे महाराज हिंगड़ाज मानी करुणा जसवंतसिंह जी महाराज ने थई पोते विचार कर्यो माताओ सजनो जसवंतसिंह जी महाराज नो विचार तो जो सांभळो आंख ने गमे एवं छे आंख मन थई जाए त्यारे मन ने गमे ई छे बाहर जाए छे अंदर आवे छे मन ने गमे छे ई अंदर आवे छे आंख ने गमे ई बाहर जाए बेने ने एक बाजू हाँ खुली हवा में लई जा बेटा પોતાના નાના ભાઈનું નામ વિજયસિંહ એમના દીકરી બા છે કુસુમા દેવી પોતાની નેત્રા દે કરતા મોટા છે ભાઈ નાના છે દીકરી બા એના મોટા છે એટલે કુસુમા દેવીનું શ્રીફળ જસવંતસિંહજી મહારાજે વિચાર કર્યો અજમલજી મહારાજના મોટા પુત્ર જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવ સાથે એનું શ્રીફળ મોકલીએ અને એ સ્વીકારે તો રામદેવજી સાથે મારી નેત્રાદેનું શ્રીફળ એ પણ મોકલીએ અને બંને શ્રીફળો સ્વીકારે તો ટૂંકા ગાળાની લગ્નની લગ્નોત્તરીઓ ટૂંકી અવધિના લગ્ન આવો મનસૂબો કરીને પોતે રાજભવન આવ્યા છે ભાઈ કુટુંબ વડીલો બધાને સંભળાવ્યું છે બધા ખૂબ રાજી થયા છે તુરંત કુલ પુરોહિતજીને બોલાવ્યા છે કુલ પુરોહિતજીને બધી ઘટના સંભળાવી સમજાવી કુલ પુરોહિતજીએ પણ સરસ મજાની ઉપમાવાળી બે પત્રિકાઓ લખી એકમાં જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવ લખ્યું એકમાં યુવરાજ રામદેવ લખ્યું છે મોટા દીકરી બા વિજયસિંહજી પોતાના નાના ભાઈ છે એના દીકરી મોટા છે એનું શ્રીફળ મોકલીએ છીએ તમારા જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવ સાથે અમારા દીકરી બા નેત્રાદે રૂપે ગુણે શીલે પવિત્ર એ તમારા અનુજ આત્મજ અવતારી રામદેવ સાથે મોકલીએ છીએ સરસ મજાની પત્રિકાઓ બધા વાંચી સાંભળી બધા પ્રસન્ન થયા કુલ પુરોહિતજીએ મહારાજને ધીરજ આપી જોજો સદગુરુ સંતો આચાર્યો મોટા પુરુષો એ ધારણા આપે છે ધીરજ આપે છે કુલ પુરોહિતજી કહ્યું છે મહારાજ હમણાં જ હું આ બધા કાર્ય પાડ પાડી અને વિજય સફળતાથી હમણાં જ આવું છું મહારાજ નિશ્ચિંત રહેજો આપણો વિજય થશે આપણી મનોકામના પૂર્ણ થશે આપણા મનોરથ સફળ થશે રાજકુલ પુરોહિતજી તો બધી સામગ્રીઓ લઈને રાજભવનથી બહાર નીકળ્યા એને યાદ આવ્યું કે આપણી નેત્રાદે બેનબા છે એ રામદેવજી તરફ એનો અનુરાગ બહુ છે તે લઈને બેનબાને મળતો જાઉં કઈ સમાચાર સંદેશો મોકલવો હોય તો લેતો જાઉં
કુલ પુરોહિતજી આવ્યા છે રાણીવાસમાં નેત્રાદે બેન બાના એ ભુવન તરફ. અરે નેત્રાદે બા, અરે નેત્રાદે બેન, એ બેનબા, એ પિતાજીના કહેવાથી હું પોકરણ બાજુ જાઉં છું. તમને રામદેવ પ્રત્યે બહુ અનુરાગ છે, તો કોઈ સંદેશો દેવો હોય તો લેતો જાઓ. બેનબા, અહીં સંદેશો તો નેત્રા દેવીએ તૈયાર રાખ્યો હતો, પણ આપવો કઈ રીતે? પોતાના પિતાની ઉંમરના એ કુલ પુરોહિતજીની મર્યાદા કેવી રીતે સાચવવી? આંગણામાં ઉભા છે કુલ પુરોહિતજી. ધીમેથી કમરામાંથી બહાર નીકળ્યા નેત્રાદે, એના ચરણમાં પ્રણામ કરી અને સંદેશો મૂકીને જલ્દી પાછા ઓરડામાં પ્રવેશી ગયા. કુલ પુરોહિતજી બહુ રાજી થયા છે. ધન્ય છે બેનબા, તમારા કુળની અમીરાતને, તમારી પેઢીઓના સંસ્કારને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. સંદેશો લઈયો. અરે સંદેશો સાથમાં લીધો અને કુલ પુરોહિતજી, એને ખ્યાલ નહોતો કે પોકરણ જતા પહેલા રૂણીચા નગર આવશે. પોકરણ જવા નીકળેલા રૂણીચા નગરની ખબર મળી એટલે કુલ પુરોહિતજી રૂણીચા નગરમાં પહેલા રામદેવના દર્શન કરીને પછી એમના પિતાજી પાસે જાઓ. કોઈ સમાચાર આપ્યા કે અમરકોટથી કોઈ રાજના કુલ પુરોહિત આવ્યા છે ને કઈ સંદેશો લાવ્યા. રામદેવજી મહારાજના અનુગ્રહથી ખૂબ જ સન્માન સાથે કુલ પુરોહિતજીને રાજ કચેરીમાં પધરાવ્યા છે. બિરાજિત આસન આપ્યું છે, સન્માન સ્વાગત કર્યું છે. ખબર અંતર પૂછ્યા છે, પછી પ્રયોજન પૂછ્યું છે કે આવવાનું પ્રયોજન કહો એ કુલ પુરોહિતજી. કેવી રીતે પધાર્યા છે? સૌરાષ્ટ્રના કાગ બાપુ એવું કયા કરે કે આપણે ત્યાં કોઈ આવે તો એને આવકારો દેવો, બેસવા આસન દેવું, જલ ભરી દેવું. એનો શ્વાસ નીચે બેસે ને પછી હળવેથી એને પૂછવું કે કેમ બાપા, કેમ ઓચિતાનું આવવાનું થયું? હેજી એને ધીરે રે ધીરે બોલવા તું દેજે રે આવકારો મીઠો. કેમ તમે આવ્યા છો એવું નવ કે બેસાડીને બોલવા તું દેજે રે આવકારો આપજે. એ જ તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. આગયને પાણી પાજે, ભેળો બેસી ભોજન ખાજે. કાગયને પાણી પાજે, ભેળો બેસી ભોજન ખાજે. હેજીને જા પારે સુધી ઓળાવાન જાજે. શું કામ?
માનવીની પાસે કોઈ માનવી ન આવે, માનવીની પાસે કોઈ માનવી ન આવે રે જી તારો દિવસ એ દેખીને દુખિયા આવે રે, બને તો થોડા કાપજે તારા દિવસો એ પૂછીને દુખિયા આવે રે, એ બને તો તોડા કાપજે રે જી. તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડા કાપજે કાપજે. હે જી. જસવંતસિંહજી અરે કુલ પુરોહિતજીને જસવંતસિંહજી મહારાજે મોકલ્યા છે અને આવો સંદેશો આપ્યો છે, પણ એ સંદેશો પિતાજી પાસે લઈ જવાનો છે. આપને અમારી બેનબાઈ એક પત્ર આપ્યો છે, એ પત્ર આપને આપવા માટે આવ્યો છું ને આપના દર્શન કરવા. કુલ પુરોહિતજીએ પત્ર લઈ ભગવાન રામદેવજી મહારાજના કર કમળોમાં આપ્યો છે. ભગવાને પત્ર ખોલ્યો છે, પત્રમાં જોયું તા તો નેત્રાદેની છબી, એનો ફોટો પત્રમાં હતો, એ પત્રમાં સંદેશામાં, અને ફોટામાં નેત્રાદેની આંખોમાં બે મોતી જેવા આંસુ હતા, અને આંસુડા બિચારા પ્રાર્થના કરતા હતા, આંસુ બોલતા હતા. અમારા મહારાજશ્રીએ આંસુને બોલાવ્યા છે. ગુરુદેવ લાલ બાપુની આ રચના છે. આંસુને નેત્રાદેવીના આંસુને એને ભાષા આપી. સાઈબા હો સાઈબા નકળંગી સાઈબા, સાઈબા સાઈબા નકળંગી સાઈબા, મારે આવું તમારી પાસ સાઈબા, મારે આવો તમારી પાસ સાઈબા, સાત સમંદર ને ઓળંગીને આવું, સાત સમંદર ને ઓળંગીને આવો, સાત ભૂમિકાનું જાણપણું લેવું, સાત ભૂમિકાનું જાણપણું લેવું, એમાંથી થાવું મારે પાસ સાઈબા, એમાંથી ખાવું મારે પાસ સાઈબા, સાઈબા હો સાઈબા નકલંકી સાઈબા, સાઈબા હો સાઈબા નકલંગી સાઈબા, મારે આવું તમારી પાસ સાઈબા, મારે આવો તમારી પાસ સાઈબા, ઝાડો ને પહાડો જા જાયા ડાયાવે, ઝાડો અને પહાડો જાજા આડાવે, એમાંથી નીકળે તો ગુરુ ગમ પાવે, એમાંથી નીકળે તો ગુરુ ગમ પાવે, એ ક્યાંક લાજુ કાઢવી પડે, ક્યાંક મૂંગા રહેવું પડે, આવું બધું હતું પેલા. ઝાડો ને પહાડો જા જાયા ડાયાવે, ઝાડો અને પહાડો જાજા આડાવે, એમાંથી નીકળે તો ગુરુ ગમ પાવે, એમાંથી નીકળે તો ગુરુ ગમ પાવે, તમારો મારા રુદિયામાં વાસ સાહેબ, તમારો મારા
રુદિયામાં વાસ સાઈબા મારા રુદિયામાં મન મળવાની હામ રે તમારા મોટા છે નામ રે અરજી ઉરમાલે એ મારે મન મળવાની હામ રે તમારા મોટા છે નામ રે અરજી ઉરમાલે જો આરાધ હળી મળીને કરવા આરાધ હળી મળીને કરવા પાછા પગલા નવ ભરવા પાછા પગલા નવ ભરવા સાથે આવે કોઈ ભાવથી એને તેડી લાવજો અરજી ઉરમાલે એ હારે સાથે આવે કોઈ ભાવથી એને તેડી લાવજો અરજી ઉરમાલે જો મન મળવાની હામ તમારા મોટા છે નામ અરજી ઉરમાલે એ હારે મન મળવાની આમ રે તમારા મોટા છે નામ રે અરજી ઉરમાલે જો પોતે સમજે બીજાને સમજાવે પોતે સમજે બીજાને સમજાવે પોતે સમજે બીજાને સમજાવે પોતે સમજે બીજાને સમજાવે એ ઘણા જીવ હંસ આનંદ પામે એ ઘણા જીવહંસ આનંદ પાવે અમર લોકથી અંબર વસ્તુ મંગાવજો અરજી ઉરમાલે એ હારે અમર લોકથી અમર વસ્તુ મંગાવજો અરજી ઉરમાલે જો એ જતી સતી બંને ભેળા બેસતા જતી સતી બંને વેળા બેસતા બીજાને હેત કરીને બેસાડતા બીજાને હેત કરીને બેસાડતા શિવ ને શક્તિ લક્ષ્મી નારાયણ સીતા ને રામ રાધા ને શ્યામ રામદેવજી નેત્રાદે જલારામ વીરબાઈ માં મોહન ગાંધી કસ્તુરબા જતી સતી બંને ભેળા બેસતા જતી સતી બંને વેળા બેસતા જેસલ તોરલ રૂપાદ માલદે કુંભો રાણો નિરલબાઈ લાખા લોહણ અરે જતી સતી બંને ભેળા બેસતા જતી સતી બંને વેળા બેસતા બીજાને હેત કરીને બેસાડતા બીજાને હેત કરીને બેસાડતા ગુણ ધણી ધરણી ધરના ગુણલા ગાસો રે કોઈ અરજી ઉરમાલે એ ધૂન ધણી ધરણી ધરના ગુણલા ગાશો રે કોઈ અરજી ઉરમાલે જો હારે મન મળવાની હામ રે તમારા મોટા છે નામ રે અરજી ઉરમાલે એ હારે મન મળવાની આમ રે
તમારા મોટા છે નામ રે અરજી ઉરમાં લેજો. ભગવાન રામદેવજી મહારાજનો કુલ પુરોહિતને જવાબ સાંભળવા જેવો છે. અત્યારના રામદેવજી શિક્ષા મહાપુરાણના સંદેશાનો એક સંદેશ. કળિયુગમાં વેર વિખેર ગ્રસ્ત આશ્રમમાં જીવન મોટો લઈને સોફો કળિયુગમાં ભગવાન રામદેવજી એમ કહે છે કુલ પુરોહિતજીને કે નેત્રાદેનો સંદેશો મને ગમ્યો છે, મેં વાંચ્યો છે, હું રાજી છું, પણ હે કુલપુરોહિતજી તમે પોકરણ પધારો, પિતાજી જેમ કહેશે તેમ કરશું, પિતાજી જેમ કહેશે તેમ કરશું. આહા, કુલપુરોહિત તો બહુ રાજી થયા કે ધન્ય રામદેવ, ધન્ય અવતાર ને ધન્ય તમારી અવતારની પરંપરા પ્રણાલિકા. કુલપુરોહિતજી માન સન્માન સાથે પોકરણ આવ્યા છે. બ્રહ્મદેવજી મહારાજ ગાદી પર છે અને અજમલજી મહારાજ એક દીર્ઘ દ્રષ્ટા પુરુષ ઉપરામ વ્રતિમાં બેઠા છે, ઉપરામ થઈને બેઠા છે. કુલપુરોહિતજીનો સંદેશો આવ્યો. સન્માન સાથે કુલપુરોહિતજીને આસન બિરાજિત કરી અને સંદેશો પિતાજીના શ્રી ચરણોમાં મૂક્યો. અજમલજી મહારાજે સચિવને કહ્યું કે સંદેશો સંભળાવો. સચિવ આખી સભા સાંભળે એમ બોલે છે, આ સંદેશો અમરકોટથી આવ્યો છે. જસવંતસિંહજી મહારાજ સોઢા એમણે સંદેશો મોકલ્યો છે. અજમલજી મહારાજ તરફ કૃતજ્ઞતા પૂર્વક વિનંતી કરીને કહ્યું છે કે અમારા નાના ભાઈ વિજયસિંહજી, એમના દીકરી બા કુસુમા દેવી રૂપે ગુણે શીલે પવિત્ર, એમનું એક શ્રીફળ તમારા જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવ સાથે મોકલીએ છીએ, આને સ્વીકારીને અમને ઉપકૃત કરશો. વળી બીજો એવો સંદેશો અમારા દીકરી, અમારા ખુદના દીકરી બા જસવંતસિંહજી મહારાજના દીકરી નેત્રાદેવી રૂપે ગુણે શીલે પવિત્ર, એમનું એક શ્રીફળ તમારા યુવરાજ રામદેવ સાથે મોકલીએ છીએ, આને સ્વીકારીને અમને ઉપકૃત કરશો. આખી સભા સંદેશો સાંભળે છે. અજમલજી મહારાજ તો એ સંદેશો સાંભળીને ડૂબકી મારી ગયા છે, સમુદ્રમાં જેમ ડૂબ્યા હતા એમ અજમલજી મહારાજ ભાવ વિભોર બન્યા છે. અરે દ્વારકાધીશ, હજી હમણાં તો મેણાદે માને સપનું આવ્યું હતું, એટલી વારમાં તો લગ્નની લગ્નોત્તરીઓ, આ બધું શું છે ભગવાન, તમારી કેવી લીલા છે. અજમલજી મહારાજે આંખો ઉઘાડી કુલપુરોહિતજીને રાણીવાસ તરફ મોકલ્યા. રાણીવાસમાં રાજમાતા મિનળદે અને અન્ય રાજમાતાઓ બધા ભેળા થઈ શ્રીફળ વધાવ્યા, મીઠા મોં કર્યા અને મધુરા મધુરા ગીત ગાય છે. જાન આપણા રાજમાર્ગ ઉપર આવે છે, ભગવાનના આજ વિવાહ છે. આપણે અજમલજી મહારાજના અને દ્વારકાધીશના બેના દર્શન કરીએ. અજમલજી મહારાજની આંખે દ્વારકાધીશ કેવા છે અને દ્વારકાધીશની આંખે એના ભક્ત અજમલજી કેવા છે. પિતા છે અને પુત્ર બનીને આવ્યા છે. પિતા પણ પોતાના ઈષ્ટ ભગવાનને ભગવાન જ માને છે, દીકરો નથી માનતા કે મારો દીકરો રામદેવ નહીં, મારા ભગવાન રામદેવ છે, મારા ભગવાન. આખા નગરમાં ખબર મળ્યા અમારા રામદેવના લગ્ન છે, અમારા રામદેવના લગ્ન, અમારા રામદેવના લગ્ન. બંને નગરોમાં ખુશીઓ ઉમંગ છે, ઉમંગ પ્રગટ થાય છે. આ પ્રસંગો ઉત્સવો આ ઉજવવાનું કારણ કે લોકોને ભગવાન પ્રત્યે કેવડો ઉમંગ છે, એ ઉમંગ ઠલવવાનો અવસર સંતો આપે છે, આચાર્યો આપે છે, ધર્મગુરુઓ આપે છે, સંપ્રદાયથી આપે છે, સનાતનથી સાર્વત્રિક બધાને માટે આપે છે. 18 વર્ણનો આનંદ ઉત્સવ. રામદેવજીનો કોઈ પ્રસંગ હોય તો 18 આલમ એમાં હોય, એમાં એક જ્ઞાતિ હોય નહીં, બધા એમાં હોય, બધા એના અનુયાયીઓ. આટલા જ મારા સેવકો એમ નહીં, પણ 18 આલમમાં બધા જ મારા સેવકો, બધા જ મારા ભક્તો, બધા જ મારા આત્માઓ, બધા જ મારા જીવો. ભલું કરતા હોય તોય મારા છે, નબળું કરતા હોય તોય મારા છે. ગુણ અને દોષ સહિત ભગવાન આપણને સ્વીકારી લે છે.
દોષને આઘા મૂકીને પછી તું આવજે, એવો સિદ્ધાંત ભગવાનનો નથી, એવો સિદ્ધાંત ગુરુનો નથી કે તારા દોષ આઘા મૂકીને પછી આવજે. ગુણ અને દોષ સહિત સ્વીકારી લે છે. કુલ પુરોહિતજી પ્રસન્નતાથી વિદાય લે છે. જસવંતસિંહજી મહારાજ ખૂબ જ રાજી થાય છે. લગ્નની લગ્નોત્રીઓ ટૂંકાવાનાની છે. અહીં હજી એક સપનું પડ્યું છે અને એ સપનું 20-20 વર્ષથી સાસરે ગયેલા સગુણાબેન અજમલજી મહારાજના એકના એક દીકરીબા સાસરે ગયા પછી એ વેવાઈ પક્ષ કઈ અવળું સમજે છે. અજમલજી મહારાજ પાસે એને થોડું સૈન્ય માગ્યું કે મારા પાડોશી રાજ્ય સાથે મારે દુશ્મની થઈ એટલે મને થોડું સૈન્ય આપો. અજમલજી મહારાજે કહ્યું કે તમારો ઝઘડો સ્વાર્થનો છે એટલે હું સૈન્ય નહીં આપું. બસ આટલી વાતમાં વાદ વિવાદ થયો અને સગુણાબેનને આવવાનું બંધ થયું. પરણીને સાસરે ગયા પછી પાછા આવી શક્યા નથી. એ સગુણાબેન આજે માં મિનળદેને યાદ આવ્યા કે મોટી ઉંમરમાં ભગવાન તમે આવી લીલા કરી, અમારા શરીરની ઉંમર તો મોટી થઈ ગઈ અને આ એકનો એક પ્રસંગ અને મારા એકના એક દીકરી બેન સગુણા, આ પ્રસંગે જો આવે તો વધારે સારું લાગશે. ભગવાન તમે તો અલૌકિક લીલા કરો છો, પરંતુ ભગવાનને કહેવું નથી. શું કામ? પોતે ભગવાનને કીધું ને ભગવાન લગ્ન કરો લગ્ન કરો, એટલે હવે કઈ બોજો નથી આપવો. રામદેવજી મહારાજ માં પાસે આવ્યા. માં મને યાદ કર્યો. હા ભાઈ. કેમ માં? હુકમ કરો ભાઈ. આ રૂડા પ્રસંગે, મંગલ પ્રસંગે મને મોટી બેન યાદ આવે છે, સગુણા બેન યાદ આવે. માં, બેન તો આવશે ને, લગ્નમાં આવશે ને બેન, પરંતુ ભાઈ બેનના સાસરા પક્ષવાળા થોડા તોમાખી વાળા છે. નજીવા કારણસર એને હઠ લીધી છે અને બેનને પાછા મોકલતા નથી કે તંબુરિયા ભક્તો છે, આવરો જાવરો શરૂ થશે અને આપણી સભામાં બેઠતા થશે તો ક્યાંક આપણી સભા પણ તંબુરા વગાડતી થઈ જશે. આવા નાના નાના વિખવાદોથી બેનના સાસરા પક્ષવાળા અવારનવાર જવા છતાં અપમાન કરીને કાઢી મૂકે છે, પણ બેનને મોકલતા નથી. દરવાજે આવ્યા હોય તો હવે લગ્ન વાળાને કહો, સાજિંદા જરા ધીમા વગાડો. ભગવાન રામદેવજી પોતાનો એક અનન્ય ભક્ત છે. પિતાજીને કીધું પણ પિતાજીએ આંખ વીંચી ગયા. ભગવાન આ બધી તો આપની લીલા છે. એક રતનને યાદ કર્યો. રતન તો દોડ્યો દોડ્યો આવ્યો. રાયકા સમાજનો રતન રામદેવજીનો અનન્ય ભક્ત છે. રબારી સમાજમાં રામદેવજીની ભક્તિ આ રતનની ભક્તિની પરંપરા છે. રતન રામદેવજીનો અનન્ય ભક્ત છે અને રામદેવજીને પણ રત્ના ઉપર એટલો બધો વિશ્વાસ, એવડો મોટો ભરોસો છે કે મારો રતન છે એ મારા બધા કામ, જેમ હનુમાનજી ઉપર રામ ભગવાનનો, અર્જુન ઉપર જેમ કૃષ્ણ પરમાત્માનો, આવી રીતે એવો ભાવ છે. અને રતનને બોલાવ્યો. રતન તો દોડ્યો દોડ્યો આવ્યો. બાપજી, હું ગરીબને યાદ કર્યો કે હા રત્ના, બેનને તેડવા જવું છે, આપણે ઘેર મંગળ પ્રસંગ છે. આને જો ભાઈ, આ સંદેશો બેનના સાસરા પક્ષને દેજે, આ બેનને દેજે. બધું સમજાવ્યું અને ધ્યાન રાખજે, કદાચ સામા પક્ષવાળા કશું બોલે તો સહન કરી લેજે. આપણી બેન માટે આપણે સહન કરવું જોઈએ અને જ્યાં જરૂર પડે ત્યાં મને યાદ કરજે. રતન તો રામદેવજીનો અથાગ વિશ્વાસ લઈને ઉપડ્યો છે. રસ્તામાં વિસામો ખાય છે, એકદમ ઝબકી જાય છે. આવા વિસામા કરતો રહીશ તો તું ભગવાનનું કામ ક્યારે કરીશ? આજ આટલું કરી લઉં, આટલું કરી લઉં, આટલું કરી લઉં, પછી ભગવાનના કામ કરવા ટાઈમે તું શરીર એકદમ કૃષ્ટ થઈ જશે, પછી તું ભગવાનનું કામ ક્યારે કરીશ? એટલે રત્નાએ સંદેશો આપ્યો કે ભગવાનનું કાર્ય કરવું હોય તો ભગવાનની આજ્ઞા થાય પછી ઊભાય નહીં, અને આજ્ઞા વિના ઊભું થવાય નહીં. આ ભગવાનનો સંદેશો રતનને આપ્યો. આજ્ઞા થાય પછી ઊભાય નહીં
અને આજ્ઞા વિના ઊભું ન થવાય, ઉઠાય નહીં, આજ્ઞા થયા વિના ઉઠાય નહીં. રત્નો આ કાર્ય માટે નીકળ્યો છે. પિંગલગઢ તો એને સામે દેખાય છે. પિંગલગઢના રાજસભાના જે પઢિયાર રાજાઓ છે બહુ હસી મજાક કરે છે, પણ રતન કહે છે મારી બેનને તેડવા આવ્યો છું, તેડીને જવાનો છું. એટલે પિંગલગઢના મહારાજાએ રતનને સખત દંડ આપ્યો છે. આવી જબાન કરી અમારી સભામાં અમારું અપમાન કરનાર, બેનને તેડવા આવ્યો તેડીને જ જવાનો છું, આવી તુમાખીવાળા રતનને જેલમાં પૂર્યો છે. અને રત્નો જેલમાં ભગવાન રામદેવજીને પોકાર કરે છે. ભગવાન નીલમ ઘોડે સવાર થઈ અને રત્નાને આ વખતે દર્શન દેવા નથી આવ્યા. શું કામે? રત્નાને રાયકાને પિંગલગઢના રાજાએ કીધું કે તું શું આવ્યો છે? તારા ઘરમાં તો કોઈ પીર છે, એ પીરને મોકલવો. તો રત્નો કે મારો પીર જો આવશે ને તો તમારા એડ્રેસ બદલી નાખશે, એના કરતા હું આવ્યો છું એ જ બરાબર છે. એટલે એની જીભ કાપી લો અથવા તો અંધારી કોટડીમાં પૂરી દો. અને એ વખતે રત્નાનો આરાધ સાંભળી ભગવાન એક ખાલી હાથ લઈને આવ્યા છે, શરીર નથી, હાથમાં મીંઢોળ બાંધ્યો છે. અને આવીને બધાને તમાચા મારે છે. તંબુરિયા ભગતનો દીકરો આવ્યો, તંબુરિયા ભગતનો દીકરો આવ્યો, ચારે બાજુ બચાવો 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 બચાવો. રાજાએ હુકમ કર્યો હમણાં વહુને મોકલી દો, જે જોતું હોય લઈ જાય, હાથને ના પાડતા જાય. સગુણા બેનને હસતા હસતા વિદાય ન મળી. એમના સાસુ કઠોર વચનો બોલ્યા અને વિદાય આપી છે. પોતાનો ભાણેજ, પોતાનો પુત્ર ગજેન્દ્ર, રતન અને રત્નો, અરે સગુણાબા ત્રણેય મોડી રાતે રવાના થયા. રણની રાતની મુસાફરી પૂરી કરતા રસ્તામાં એક સંકટ આવ્યું. દિલ્હીના બાદશાહના કોઈ માણસોએ એને પકડ્યા છે, લૂંટ્યા છે. અને સગુણાબેન પોકાર કરે. રામદેવજી એનો પોકાર સાંભળી લૂંટાયેલો માલ પરત કરે છે દિલ્હીના બાદશાહને. પરિચય આપે છે કે દિલ્હીની ગાદીનો માલિક તુવર વંશનો એક એવો ઓલિયો પુરુષ છે. 52 ઓલિયાની કરામત જેમાં છે. કવિએ કહ્યું એ પ્રમાણે બાદશાહને ખાતરી કરાવી. અહીં બધી તૈયારીઓ છે, બધું તૈયાર છે, ખાલી રામદેવજી કહે ને બરાત પ્રસ્થાન કરે એટલી જ વાર છે. મિનટ દે માતાના ખોળામાં સગુણાબેન માથું મૂકીને 20-20 વર્ષના વિજોગનું રુદન કરે છે. માં ને દીકરીના હૃદય સરળ અને શાંત થયા છે. ભગવાનની આજ્ઞા થઈ છે. એક બળદ વિનાનું ગાડું આવ્યું, એમાં હરભુજીને બેસાડ્યા છે. આ ગાડું ગણપતિનું છે એમ કરીને આગળ ગાડું ચાલ્યું છે અને પાછળ બારાત ચાલી છે. બરાત એટલે જાન ચાલી છે. અને જાનમાં બહેનો ગીતો ગાય છે. ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ વડતો જાજે રે વેવાયુને માંડવે. એવો વળતો જાજે રે વેવાયુને માંડવે હો રાજ. જાનું છૂટ્યું વાળીના વડહે, જાનું છૂટ્યું વાળીના વડહે. એવો વડલો વર્ષો રે સાચે મોતીડે હોરા. એવો વડલો વર્ષો રે સાચે મોતી રે હો રાજ. હું રે તમોને પૂછું મારા વીરા રે રામદેવજી. હું રે તમને પૂછું મારા વીરા રે રામદેવજી. આવડા
રે લાડ તમને કોણે લડાવ્યા આવડા તે લાડ તમને કોણે લડાવ્યા. પધારો પધારો. વારે વારે. અરે. રૂડો એને આપીએ એ વધાવો રૂડો એને આપીએ એવા ધરતીમાં બળ સર્જા બે જણા એક રે એ ઘોડીને બીજી ગાય એ વધાવો રૂડો એને આપીએ એવા ગાયના એ જાયા એ ખેતર ખેડિયા અને ઘોડીના જાયા પર બિરાજા મારો એ ભગવાન એ વધાવો રૂડો એને આપીએ એવા ઘોડીના જાયા પર બિરાજા મારો ભગવાન હે વધાવો રૂડો એને અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો નેત્રાદે મહારાણી પ્રસન્ન રહો. ધન્ય ધન્ય ધન્ય. વારે વાહ. જાનકી લઈ આવે. ભલે 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 બાપા. આરામ માટેના પશુ છે, બધા જીવતા ને જાગતા છે. અરે અરે ધન્ય ભગવાન. એ મારા રામા કુંવર નો આજ સખીરી વિવાહ રચ્યો. એ મારા રામા કુંવરનો આજ સખીરી વિવાહ રચ્યો રે વિવાહ રચ્યો રે. મારા રામા કુંવરનો આજ સખીરી વિવાહ રચ્યો. વિવાહ રચ્યો રે મારા રામા કુંવરનો આજ સખીરી વિવાહ રચ્યો રે. મામિનળ દે પિતા યજમલજી માત મીણલ દે પિતા યજમલજી અયો હર્ષો રે. મારા રામા કુંવરનો આજ સખીરી વિવાહ રચ્યો. એવો હૈયો હર્ષો રે મારા રામા કુંવરનો આજ સખીરી વિવાહ રચ્યો રે. અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો રામદેવજી મહારાજ પ્રસન્ન રહો નેત્રાદે મહારાણી પ્રસન્ન રહો. ઉપર જ કરાવી લેશું વિધિ દાદા કે? હા ભલે બાપા. હાલ સુંદર ભગવાનના લગ્ન છે એટલે એટલી શાંતિનો અનુભવ થાય. જો તો કેટલા બોલવાનું ઘર તો તમે હાવ તાળો મારીને